સેક્ટર 1 જેસીપી એ થોડીક જ વારમાં અમારી સાથે જોડાશે। અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે। આરોપી સિક્યુરિટી ગાર્ડને ઝડપી લેવામાં આવ્યો છે। જે આરોપી સિક્યુરિટી ગાર્ડ હતો જેણે દુષ્કર્મ આચર્યું હતું, આ હેવાનિયત કરી હતી, તેને ગુજરાત પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। તો અમારી સાથે સેક્ટર 1 ના જેસીપી નીરજ બડગુજરજી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। સર, આ અમદાવાદ માટે એક બહુ મોટી ઘટના હતી, લાંછનરૂપ ઘટના હતી અને પોલીસે જે રીતની ત્વરિત કામગીરી કરી છે, આરોપી ક્યાંથી પકડાયો છે અને શું વિગતો તેને લઈને અત્યારે સર મળી રહી છે? જી, આ ખૂબ જ ગંભીર ઘટના છે અને એના લીધે તાત્કાલિક હું અને મારી ટીમ ડીસીપી સાહેબ અને તમામ ઘટના સ્થળ અને સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આમાં સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ 10 થી વધુ ટીમો બનાવી હતી અને જેમાં સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોડાયેલી હતી અને એમાં નજીકની જગ્યાથી જ એ પોલીસ દ્વારા એ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે અને હવે આગળની કામગીરી અત્યારે ચાલુ છે। સર, આ સિક્યુરિટી ગાર્ડ નશામાં હતો, કોઈ એવો નશીલો પદાર્થ લીધો હતો, એવી કોઈ જાણકારી? અત્યારે એને ઝડપ્યા છે અને એની મેડિકલ કરાવવાની અત્યારે કામગીરી ચાલુ છે અને એને આગળની જે પોલીસ દ્વારા જે પંચનામા એ બધી કામગીરી કરવામાં આવશે અને કડકથી કડક સજા એને આપવામાં આવશે। બિલકુલ સર, આ સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો હતો? આજે બનાવ છે જેમાં રાત્રે જે ભોગ બનનાર છે એ ધાબા ઉપર ગઈ હતી અને એ જે સિક્યુરિટી ગાર્ડ છે એને સાથે દુષ્કર્મના જે બનાવ છે એને કૃત્ય કરેલું હતું, એ પછી નાસી ગયા હતા અને આમાં અત્યારે પોલીસ દ્વારા એ ગંભીર બનાવમાં જે આરોપી છે એ ટીમો બનાવીને કલાકોમાં જ ઝડપથી પકડી પાડેલ છે અને મારી તમામ જે સોસાયટીના જે છે જે ગાર્ડ રાખે છે એમને એ વિનંતી છે કે એ સિક્યુરિટી ગાર્ડ છે એને વેરીફાઈ કરીને અને એને બેકગ્રાઉન્ડ તપાસીને જ સિક્યુરિટી ઉપર રાખે ત્યાં, કેમ કે 3-4 દિવસથી જ ત્યાં આવ્યા હતા અને એના કોઈ વેરિફિકેશન અને કોઈ એવી ડિટેલ એમને પાસે નથી હતી અને અત્યારે જે સિક્યુરિટી છે જેને પણ એને રાખ્યું છે એના વિરુદ્ધમાં પણ કડક પગલાં લેવામાં આવશે। અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મની ઘટના બની છે। અમદાવાદના આનંદનગરમાં આ બળાત્કારની ઘટના સામે આવી છે। પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે યુવતીને હવસનો શિકાર બનાવી છે। 1 કલાક સુધી ફ્લેટના ધાબા પર સિક્યુરિટી ગાર્ડે હેવાનિયત આચરી। ધર્મવીર નામના પરપ્રાંતીય વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું છે। ભોગ બનનાર યુવતી કચ્છની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ફરાર સિક્યુરિટી ગાર્ડને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। આપ જો આ એક સૌથી મોટી ઘટના અમદાવાદનો એ વિસ્તાર કે જ્યાં મોડી રાત્રે યુવક યુવતીઓને કોઈ પણ હોય તો બિંદાસ રીતે હરીફરી શકે છે અને અમદાવાદ પોલીસ પણ એવું કહે છે કે યુવતીઓ માટે, મહિલાઓ માટે અમે ખાસ એવું આયોજન કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની રાત્રે પણ ફરતા હોય તો તકલીફ ન પડે, પરંતુ આ જે પ્રકારની ઘટના સામે આવી છે, આનંદનગર વિસ્તારની આ ઘટના છે। યુવતી પીજીમાં રહેતી હતી અને ત્યાંનો જ સિક્યુરિટી ગાર્ડ કે જે એના પર નજર રાખતો હશે, એને ખબર હશે કે આ યુવતી ક્યારે આવે છે, ક્યારે જાય છે અને એ થોડા દિવસ સુધી એણે વોચ રાખી હશે અને ત્યાર પછી યુવતી જ્યારે એકલી હતી અને તે જ દરમિયાન તેણે એનો લાભ લઈ લીધો। આપ જુઓ જે પ્રકારની ઘટના સામે આવી છે। ધાબા પર જઈને દુષ્કર્મ આચર્યું છે। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે યુવતીને હવસનો શિકાર બનાવી છે।